ચાંદીપુરા વાયરસ અંગે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનછેરિયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં રાજ્યના તમામ બાળરોગ નિષ્ણાંતોને ગાંધીનગર સાથે સંકલનમાં રહેવા જણાવાયું હતું। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનછેરિયાએ જણાવ્યું હતું કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકને પ્રાથમિક સારવાર આપીને મોટી હોસ્પિટલમાં ખસેડવું જોઈએ। ઉલ્લેખનીય છે કે ચાંદીપુરા વાયરસના 27 શંકાસ્પદ કેસમાંથી 19ના રિપોર્ટ આવ્યા છે, જેમાંથી 7 પોઝિટિવ છે। તેમજ આ વાયરસથી 3 બાળકોના મૃત્યુ પણ થયા છે। નાના સેન્ટરો અને નાના ક્લિનિક ચલાવતા ડૉક્ટરોને પણ સૂચના આપવામાં આવી છે, ક્યાંય પણ આ પ્રકારનું બાળક આવે તો એમને તુરંત જ મોટી હોસ્પિટલ, વેન્ટિલેટર્સ ઉપલબ્ધ હોસ્પિટલમાં એમને દાખલ કરવા, જેથી કરીને ઓક્સિજન વગેરે ઘટે તો અમને આપી શકાય। તો અત્યારના સ્થિતિએ 7 બાળકોને એની અસર છે, એમાં 3ના કરુણ મોત થયા છે, બાકી 4ની અમે ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ। આવનારા સમયમાં હજી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમારી ટીમ સજ્જ છે।